ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આજે છે બુધવાર અને અમે બધા ઘરે છીએ. કાવુબેનને હજી વેકેશન ખુલ્યું નથી એટલે ઘરનું કામ કરાવે છે ને આખો દી બિચારી કામ જ કર્યા કરે ને એની માં બેઠી જ રહે. એ જ કામ કરે છે, બીજું કોઈ કામ કરતું નથી. બોલી લીધું? હા, બોલી લીધું. તો મિત્રો જો કાવુબેન કેવું કામ કરે ને, જમવાની તૈયારી થઈ ગઈ. હું બનાવ્યું એ આપણે જોઈ લો. આ કાવુબેન છે, જો કામ કરે છે. જો આ સાક્ષી છે કાવુબેન. જો શાક લઈ, જો એને આટલી વસ્તુ તો લઈ લીધી છે. જો કેવું મસ્ત કામ કરે છે છોકરી. એટલે તો હું એને હોનાનો કટકો કહું છું. જો એની મમ્મી ખાલી ચિંતા જ કરે. હું બધું કામ હેન્ડલિંગ જ કરું છું. તમારે કઈ કેવું છે? બસ ત્યાં કાંઈ નથી. રોટલી 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 નથી વહી ગઈ, બધું વયું ગયું. હા. અને જમવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. બપોરના 1 વાગવાની તૈયારીમાં છે. દાદા પણ બેઠા છે. તડકો જોરદાર છે. રાત્રે વરસાદ ને અત્યારે તડકો. આવું બધું ચાલે છે. રાત્રે વરસાદ બહુ આવ્યો હતો. હા, કેટલો આવ્યો, ક્યારે આવ્યો એ આપણને કઈ ખબર નથી, પણ આવ્યો. લાઈટે વહી ગઈ હતી. બોલ હા, લાઈટ વહી ગઈ. કાકા, લાઈટ વહી ગઈ હતી ને લાઈટ વહી ગઈ ને એમાં કાવું એ મને એ મારા ટ્યુશનમાં જે અમારા બેસ્ટ ફ્રેન્ડ છે ને એ બધા જ્યારે લાઈટ ગઈ હતી ને અને ત્યાં સુધી તો કોઈ ઉઠતું ય નહોતું, બધાય જાગતા હતા. ઈ કે કાવું બેને લાઈટ વહી ગઈ, 2 પાટા મારે ખાવા પડ્યા. કાવું બેન હા 2 પાટા માર્યા હતા નીંદરમાં. હવે આમ હા એમ. તો જુઓ મિત્રો, આવી જાઓ બધા જમવા. જો શાક, પાપડ, છાશ, અથાણા 3 જાતના, કેરીનો રસ, આવું બધું બનાવ્યું છે સાદું. ચોકલા પથ્થર હા, ચાલો મિત્રો હવે જમી લઈએ અને પછી તમને એક સારા સમાચાર દેવાના છે. મેં તમને કીધું હતું ને, તો એ આજે હું તમને દઈ દઈશ. બરાબર છે? અને સ્કીપ કરતા નહીં, તમને વિડીયોમાં મજા આવશે. અને જો આગળ આગળ શું થાય છે એ. પણ એ પહેલાં આપણે જમી લઈએ, પેટ પૂજા કરી લઈએ. ખાલી થઈ ગઈ છે છે છે. પણ એટલું બધું શું છે તમારે? પણ હા, હોય ને ભાઈ, અમારે શું છે પણ તૈયાર થવાનું આટલું બધું? છોકરી જોવા જવાનું. હું તમારે ભાણિયા હતો. જેને મળે એને જેને મળે એને. તો પછી આમ વાળ છે ને એકદમ સિલ્કી છે. હા હા, બરાબર? બહુ સારું લ્યો. એટલે શું છે કે તેલ તેલ જેવું આછું આછું નાખવું પડે. અને અમારે એક છે ને રિલેટિવ્સ આવે છે અમારા, હા, એટલે એને લેવા જવાના છે. છે કેવું છે? ક્યાંથી આવે છે? બંબઈથી. બોમ્બે થી આવે છે? બંબઈથી સારું. મારા ફઈ આવે છે. ફઈ. ઓ હોય ફઈ આવે તને મોઢું જો થઈ ગયું પાટલા જેવડું. મારા ફઈ આવે છે. ફઈ. અને ફઈ આવે એટલે મોઢું પાટલા જેવું થઈ ગયું છે. અને કાલે છે ને અમારા એક મોંઘેરા મહેમાન પણ આવવાના છે. કીધી કાલે? હા. ઓહો હો, હમણાં મહેમાન વારી છે ને એ પછી કહીશ. છે. સારું, ચાલો થઈ જાવ જો તૈયાર. બધા ભેગા થવાના છે અમે. હમણાં બહુ મજા આવશે કા? હમણાં બહુ મજા આવશે. આખું ફેમિલી, ફૂલ ફેમિલી સાથે. હા, બહુ મજા આવશે. વિડિયો સ્કીપ કરતા નહીં, મજા આવશે કા? હા. જો મિત્રો, તૈયાર થઈ ગયા છીએ. મહેમાન આવે છે અને છોકરી જોવા જવાની છે. અમારે તો શું છે કે ફઈ આવે છે ને બોમ્બેથી, બરાબર? અને હજી બીજા પણ કાલ મહેમાન આવે છે. એટલે બધેથી હમણાં મહેમાન આવે છે. તો મજા આવશે તમને. અને માથે તમને ખબર ને ભીમ 11 છે. ભીમ 11 લોકો શું કરે? પત્તે રમે. તો આપણે રમવાનું છે? નહીં, નથી આવડતું. મને નથી આવડતું. પણ કંઈક કરશું હવે. ભીમ 11 છે તો કંઈક નવા જૂની તો કરવી પડશે ને, બરાબર ને? અને જો આ કપડાં હકેલવા માંડી છે. બધી તૈયારી કરે ને હવે.
સુટકેસ ભરે છે. સુટકેસ છે ને પણ તમે ફરવા લઈ જાઓ ને તો ફરવા માંડો હમણાં જ પહોંચાજો મને નહીં વાર લાગે. એ તો હવે ભાઈ મહેમાન આવે પછી ખબર પડે મિત્રો. બરાબર, તો ચાલો હવે આપણે રેલવે સ્ટેશન જવાનું છે. ઓલી બા હા હા ડબલ ડેકર આવે ને મુંબઈથી, એમાં આવે છે. ફઈને લેવા જવાના છે. 5:15 પહોંચી જશે. જો અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ વિથ કાવ્યા. કાવ્યા બેન કે મારે પણ આવવું છે. તો અમે લોકો રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. હજી 15 મિનિટની વાર છે ને, અમે અંદર ગાડીમાં જ બેઠા. ખોટું તડકાનું બહાર નહીં નીકળવું નથી. 5 મિનિટ પછી નીકળીએ ને ત્યાં શું છે, ગાડીનો પાવો સંભળાય એટલે જાય. ગાડીમાં પાવો વાગે ઠીક, તો સારું. તો જો આપણે રેલવે સ્ટેશન નવસારીનું કેવું છે. કોણ આ વચ્ચે આવી જો. બહુ શું લાગે. લે ઝંડો ક્યાં વયો ગયો? હું ઝંડો ગોતું છું. એ રાષ્ટ્રધ્વજ કહેવાય. હા, એ રાષ્ટ્રધ્વજ જ પણ ક્યાં વયો ગયો? ઉતાર લાગે હા, વરસાદનો ઉતારી દીધો. બે દી પહેલા તમે જોયો તો એટલે જ કહું, વરસાદ હતો ને ઉતારી દીધો હોય. જો અમે સ્ટેશન આવી ગયા છીએ અંદર. હમણાં બસ 5-10 મિનિટમાં આવી જશે. બરાબર ને ટ્રેન? અને જો આ સામે પાછી ઇન્ટર જાય જ છે બોમ્બે. આવ્યા જાવ ઉત્તર બોમ્બે. જો આ જાય છે, આ ટ્રેન બોમ્બે જ જાય, બાંદ્રા. જો એકદમ ફાસ્ટ ટ્રેન આવે. જો 2 મિનિટમાં વહી જાય. કેવડી લાંબી છે જો ફાસ્ટ ટ્રેન. જોયું, બીજી ફાસ્ટ ટ્રેન આવે છે. જો આવે, જો બીજી ફાસ્ટ ટ્રેન આવે. હોય ને કહું કેમ જાય? સેકન્ડ વારમાં તો પાસ થઈ રહી. રાજધાની એક્સપ્રેસ જેવી હાલે. હાલો ટ્રેન આવી ગઈ છો. ચલો ટ્રેન આવી છે. ચાલ એક અવાજ થઈ ગયો પણ. આ ડબલ ડેકર ટ્રેન, 2 માળની ટ્રેન. 2 માળની બસ તો હોય પણ 2 માળની ટ્રેન છે. જો C5 ડબ્બો છે આપણે. આ 6C7 આવ્યો. ચેતન ઓલી બાજુ આગળ અહીંયા કાવ્યા. ચલો આવી ગયા છે હો ભાઈ. આમ આગળ આવતી કાવ્યા. જો આવી ગયા એમ ને? આવી ગયા. જાઓ મૂકી દો. આવું બેન એ તો સીધા હુઈ જ ગયા. લે તો જો ફઈ પણ આવી ગયા. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? બધા મજામાં? અમે જો
ને શું કરે હવે તું? કોફી બનાવું છું. ફઈ માટે ફર્સ્ટ ક્લાસ કોફી બનાવી નાખ. કોફી, આ કોફી. કોફી ફર્સ્ટ ક્લાસ બનાવી નાખ. તો જો મિત્રો અમે 7 વાગી ગયા છે સાંજના અને ફઈને બધા બેઠા છીએ, વાતોચીતો કરીએ ને કાવ્યા બેન અહીંયા માથું કરે છે કંઈક. હવે તારા પતી ગયું દીવાબત્તી? હાલો ધારાએ દીવાબત્તી કરી નાખી અને હજી બીજા મહેમાન આવવાના છે. એ કાલે આવવાના. એ ક્યારે કોણ આવે છે ને ઈ તમને કાલે ખબર પડશે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ.